ओम श्री जिनेश्वर भगवते नमः। ओम श्री परम कृपाळु देवाय नमः। ओम श्री प्रत्यक्ष सद्गुरु देवाय नमः। આજે અત્યંત આનંદની વાત છે કે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી રિઝવાન આડતિયા। એમના જ શબ્દોમાં કહું તો जिंदगी की परेशानियाँ फिक्र करने से बढ़ जाती है, खामोश होने से कम हो जाती है, सब्र करने से ख़त्म हो जाती है और खुदा के शुक्र से खुशियों में बदल जाती है। એવું માનવાવાળી સમજ શક્તિ અને સહન શક્તિની જુગલબંધીથી સફળતાની હસ્તરેખાને અંકિત કરનારી વ્યક્તિ છે શ્રી રિઝવાન આડતિયા। આ દેશની જવાબદારી નથી કે આપણને આગળ લઈ જાય, પરંતુ એ આપણી જવાબદારી છે કે આપણને દેશને આગળ લઈ જઈએ। એવી દેશભક્તિથી ભર્યા વ્યક્તિ છે શ્રી રિઝવાન। તેઓ છેલ્લા 35 વર્ષથી નિયમિત રીતે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે અને 3 વાગે ઉઠી 4 કલાક ધ્યાન તથા યોગ સાધના કરી રહ્યા છે। તેઓની આત્મકથા દ્વારા અનેક શાળાઓમાં યુવા પેઢીને પ્રેરણા મળી રહી છે અને તેઓના જીવન પર એક હિન્દી બાયોપિક મૂવી પણ બની રહી છે। તેઓએ શરૂ કરેલ કોજેફ ગ્રુપ ઓફ કંપનીઝના 200થી વધુ સ્ટોર્સ આજે આફ્રિકામાં છે અને રિઝવાન આડતિયા ફાઉન્ડેશન એટલે કે RAF નામે NGO દ્વારા ભારતના ગુજરાત ઉપરાંત ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્ર એમ અનેક રાજ્યોમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગારની ઉત્તમ સેવા સાલ 2015થી પૂરી પાડે છે, જેનો 7 લાખથી વધુ લોકો લાભ લઈ ચૂક્યા છે। મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં જન્મેલા શ્રી રિઝવાન છેલ્લા 33 વર્ષથી મોઝામ્બિક આફ્રિકામાં સ્થિત છે, પરંતુ 16 કલાકની હવાઈ સફર કરીને દર મહિને તેઓ વતન હિન્દુસ્તાન આવે છે। 3 વાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળી ચૂક્યા છે અને તેઓના ઉમદા કાર્ય બદલ તેઓને 30થી વધુ એવોર્ડ્સ મળ્યા છે। સંયુક્ત કુટુંબમાં ઉછરેલા શ્રી રિઝવાન કૌટુંબિક આર્થિક પરિસ્થિતિને લીધે ઉચ્ચ અભ્યાસ ન કરી શક્યા। તેઓનો પહેલો પગાર હતો માત્ર ₹175 અને પોરબંદરની હોસ્પિટલમાં દવા લેવા આવેલ એક જરૂરતમંદ વ્યક્તિને દવાની દુકાનને લઈ ગયા અને તેઓ પાસે માત્ર ₹70 હતા, જ્યારે દવાનું બિલ આવ્યું હતું ₹110। તેથી તે વ્યક્તિના બીમાર પુત્રનો ઇલાજ થઈ શકે એ માટે શ્રી રિઝવાને પોતાની પહેલી સેલેરી ખુશી ખુશી આપી દીધી, કારણ કે તેઓ માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંસ્કાર લઈને ઉછર્યા છે અને માને છે કે दुआओं का कोई रंग नहीं होता, मगर मिली हुई दुआएं जीवन को रंगों से भर देती है। आ उपरांत श्री रिझवान एक प्रेरणादायी मोटिवेशनल स्पीकर पण छे। आश्रे 50,000થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 5 વર્ષમાં તેઓના સંવેગવંત શબ્દોથી લાભાન્વિત થયા છે અને આશરે 25થી વધુ ટીવી ચેનલ્સ મીડિયા ઉપર તેઓ ઇન્ટરવ્યૂ આપી ચૂક્યા છે। હવે સંસ્થાના પ્રમુખ વાનપ્રસ્થ જસાણી અભય પ્રભુને આપણા સૌ વતી શ્રી રિઝવાનનું સ્વાગત તથા અભિવાદન કરવા વિનંતી કરું છું। ખાસ જણાવું કે આ પર્યુષણ પર્વ દરમિયાન જ શ્રી રિઝવાન પૂજ્ય ગુરુદેવશ્રીના સત્સંગ સાંભળવા આવ્યા હતા અને તેઓને મળ્યા પણ હતા અને ત્યારે તેઓ પૂજ્ય ગુરુદેવશ્રીને કહ્યું હતું કે હું ધરમપુર આવીશ અને ચોક્કસ અહીં આવીશ। એટલે આજે તેઓ આપણી વચ્ચે પધાર્યા છે અને હવે હું એમને રિક્વેસ્ટ કરું છું કે તેઓનું વક્તવ્ય રજૂ કરે।
ગુરુદેવ નમન તમારા. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ રીતના તમે ઘણું બધું કહી દીધું, મારા માટે કંઈ રાખ્યું જ નહીં કે હું મારા બારામાં કંઈ બોલું. પણ આજે મારા માટે બહુ અત્યંત ખુશીની વાત છે કે આજે ગુરુદેવની પ્રેઝન્સમાં મને સપનામાં પણ વિચાર નહોતો કે મને આવી બધી ઓપોર્ચ્યુનિટી મળશે જ્યાં ગુરુદેવની પણ સાથે પ્રેઝન્સ હશે. તો આ મારા માટે બહુ ભાગ્યશાળી સમજું છું. થોડો ઇમોશનલ છું, પણ ગુરુદેવના આશીર્વાદથી હું સિસ્ટમમાં આવી જઈશ. ઝાઝો ટાઈમ નહીં લાગે મને. સૌથી પહેલાં તો હું તમને બધાને ઘણા ઘણા અભિનંદન આપીશ. તમારા બધા ઉપર ગુરુદેવની પ્રેઝન્સમાં હું કહી શકું છું કે ભગવાન મહાવીરના ઘણા બધા કૃપા છે, ઘણા બધા આશીર્વાદ છે. કેમ કે આજે આપણે કહી શકીએ છીએ કે જે બોટ છે એ દરિયામાં હોય અને દરિયામાં જ શોભે ને દરિયામાં જ ચાલે, પણ દરિયો જો બોટમાં આવી જાય તો તકલીફની વાત થઈ શકે છે. એવી જ રીતના આજના દુનિયાવી હાલતની અંદર આપણે સંસારમાં રહીએ છીએ એ સારી વાત છે અને આપણને એ સંસારમાં રહેવું જોઈએ. પણ જો સંસાર આપણા ઉપર હાવી થવા માંડે તો આપણા જીવનમાં પણ ઘણી બધી તકલીફો આવી જાય. અને આ તમારી ગુરુદેવના આશ્રમમાં તમારી પ્રેઝન્સ એક સાબિત કરે છે કે બોટ દરિયામાં રહીને દરિયાને બોટમાં આવવા નથી દેતા. એમ આપણે પણ સંસારમાં રહીને પણ આપણે ભગવાનના આશીર્વાદ, ગુરુદેવની આશીર્વાદથી એ સંસાર આપણા જીવન ઉપર હાવી નથી થતો. કેમ કે આજનો જે જમાનો છે એની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હમ ધર્મ को पकड़ के रखेंगे तो धर्म भी हमें पकड़ के रखेगा. और આજે ધર્મને પકડી રાખવા માટે, ભગવાન સુધી પહોંચવા માટે આપણને એક જરિયો, એક રસ્તો, એક ગુરુદેવની જરૂર હોય છે, જે હરેક ધર્મની અંદર હરેક ફોલોવર્સ પોતાના ગુરુને ફોલો કરતા હોય છે. હું મારી એક નાનકડી વાત કરીશ. હમણાં જેમ સાહેબે કીધું કે હું બ્રહ્મ મુહૂર્ત 3 વાગે ઉઠું છું. 13-14 વર્ષની ઉંમરથી હું 3 વાગે ઉઠવાનું ચાલુ કર્યો અને આજે 35 વર્ષથી આ સેલ્ફ ડિસિપ્લિન છે. હું 3 વાગે આજે પણ હું ઉઠું છું. ટ્રાવેલિંગમાં ઉપર નીચે હોય છે, મગર પણ એ 3 વાગે ઉઠવાનું કેવી રીતના થયું? જો આજે દુનિયાની અંદર જે પણ બને છે ને એ હંમેશા સારા માટે બનતું હોય છે, અને જે પણ આગળ બનવાનું એ જે પણ બન્યું છે ને એનો હંમેશા સારા માટે બનતું હોય છે. એના હું તમને 1-2 ઉદાહરણ મારી લાઈફના આપીશ. જ્યારે હું 6-7 વર્ષનો હતો, હું એક ગરીબ પરિવારનો હિસ્સો હતો. અમે બહુ ગરીબ હતા. પોરબંદરની અંદર અમે મહાત્મા ગાંધીજીના ઘરથી 2-3 મિનિટના વોકમાં રહેતા હતા. અને અમારા ફાધર હતા, સિંગદાણા વેચીને અમને 7 ભાઈ બહેનને મોટા કરતા હતા. એમાં સૌથી નાનો હું હતો. અને અમારા ઘરની અંદર એજ્યુકેશનનું કોઈ મોટિવેશન નહોતું, સેક્યુલર એજ્યુકેશનનું. કેમ કે અમે લોકો ગરીબ હતા અને અમારા ભાઈ બહેનમાં કોઈ ભણેલું નથી. એક જ ભાઈ છે જે 12 સુધી ભણ્યો જ, બાકી હું 10th ફેલ છું ને મારા મોટા ભાઈ તો બોલવા જેવું નથી અહીંયા. પણ જ્યારે હું 6-7 વર્ષનો હતો અને તમને ખબર હોય તો ગિલ્લી દાંડાની એક રમત રમતા હતા, એને ગુજરાતીમાં આપણે મોય દાંડિયા પણ કહીએ છીએ. અમે લોકો રમતા હતા અને ત્યાં એક આપણે કહીએ ને સાધુ યા બાવો, એ મને વશીકરણ કરી અને મને એની પાછળ મને કંઈક વશીકરણ કર્યું અને એની પાછળ હું ચાલ્યો જતો હતો. એ આગળ જતો હતો અને હું પાછળ જતો હતો. થોડેક આગળ સુધી નીકળી ગયો. સાંજનો ટાઈમ હતો, અંધારું થતું જતું હતું. અને ત્યાંથી એક અમારી પાડોશમાં મારી મમ્મીની જે બહેનપણી હોય પાણી ભરીને આવતી હતી દૂરથી, અને એણે જોયું કે આ રિઝવાન ક્યાં જઈ રહ્યો છે. તો આગળ એને જોયું કે કોઈ બાવો, કોઈ સાધુ એને આગળ એની જાય છે ને એની પાછળ જાય છે. તો એણે મને રાડ નાખીને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ હું વશીકરણમાં હતો, મને કાંઈ ભાન નહોતું. અને પછી એને કંઈક સમજ આવી, દોડી અને આવી બાઈ અને મને એણે પકડ્યો. મને પકડીને એણે હલાવ્યો તો હું ભાનમાં આવ્યો. અને બાવોજી આગળ હતો, એણે જોયું કે કોઈ બેને આને રોકી લીધો છે, એટલે એ પોતે ગુસ્સો કરી અને નીકળી ગયો. પછી એ બેને મને તેડી લીધો, કેમ કે હું 7 વર્ષનો હતો. અને પછી મારા ઘરે આવી, મારી મમ્મીની સામે એને મને ફેંક્યો
અને મારી મમ્મીને કીધું આને સાચવજો, આને આ બાવા ઉપાડી ગયા હોત. તો મારી મમ્મી એટલા ડરી ગયા, રોવા માંડ્યા અને મને હક કરી. માં છે ને, માનો પ્યાર તો અહીંયા બધી મધર બેઠા જ છે, ખબર છે કે દીકરા બચ્ચાઓ પ્રત્યે કેટલી મોહબ્બત અને કેટલો પ્રેમ હોય છે. ભલે બચ્ચાઓ મોટા થાય પછી ઓછું થતું જાય બચ્ચાઓને, પણ મા બાપનો પ્રેમ ક્યારે ઓછો. બચ્ચાઓની પ્રાયોરિટી ચેન્જ થાય ને, યુથ થવા માંડે તો પછી પ્રાયોરિટી ચેન્જ થાય, એની લાઈફનો વિચાર કરવા માંડે આગળનો, તો નોર્મલ છે, એ પાર્ટ ઓફ લાઈફ છે. તો મારી મમ્મી પછી એટલા બધા મને રિલિજિયસ, કેમ કે બીજી વાર આવું ન બને એના માટે મારી મમ્મીએ મને વધારે ને વધારે ફોકસ આપ્યું કે હું રિલિજિયસ બનું. અને અમારા જે ગુરુ છે, અમે ઇસ્માઇલી ખોજા આગાખાની મુસ્લિમ છીએ, ઈઝાઇનેસ આગાખાન અમારા ધર્મગુરુ છે, ઘણા લોકો જાણતા હશે, સાંભળ્યું હશે. તો પછી મને વધારે ને વધારે એ રિલિજિયસ કરતા ગયા અને 13-14 વર્ષની ઉંમર સુધીમાં તો ભગવાનની કૃપાથી, ગુરુદેવના આશીર્વાદથી અને અમારા ગુરુના આશીર્વાદથી હું રિલિજિયસના સમુદરમાં બહુ આગળ નીકળી ગયો છું. જેવી રીતના હું ગુરુદેવનું પણ હું વાંચ્યો, ઘણું ડિટેલમાં મેં વાંચ્યું છે, એના ઘણા લિંક પણ વિડીયો હું સાંભળ્યા છે. તો ગુરુદેવની લાઈફ પણ આપણે જોયું 12 વર્ષથી. તમને બધાને ખબર છે કે કેવી રીતના ગુરુદેવ પોતાની લાઈફને ડેવલપ કરીને આજે આપણે આટલા બધા આશીર્વાદ આપે છે. તો જ્યારે હું 13-14 વર્ષની ઉંમરે પહોંચ્યો અને એમાંથી મને ધર્મમાં જે કુરાન, જે અમારી હોલી બુક્સ છે, એમાંથી મને જે 2 પ્રેરણા મળી એ મારી જીવનનો હિસ્સો થઈ ગયો. એ આજે તમારી સમક્ષ હું થોડું ડિટેલમાં કહીશ કે બહુ આ યુનિક ઓપોર્ચ્યુનિટી છે. મને ખબર નથી ગુરુદેવ ફ્યુચરમાં મને આપશે કે નહીં, પણ કદાચ આજે મારા સેશનથી ગુરુદેવને ખુશી મળશે અને મને આશીર્વાદ આપશે તો મને કદાચ અમેરિકા, લંડન, કેનેડા સાથે લઈ જાય. તો જ્યારે 13-14 વર્ષની ઉંમરે મને જ્યારે પ્રેરણા મળી, એમાં પહેલી પ્રેરણા હતી જે બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ, જેને સવારના સૂરજ નીકળે એના 3 કલાક પહેલાંનો, જેને આપણે પહેલો પોર પણ કહીએ છીએ. જે 8 પોરની એક સાયકલ હોય છે, એમાંથી પહેલો પોર. હું ઘણા બધા રિલિજિયસ બુક્સની અંદર વાંચ્યો છું, કેમ કે હું ગીતા, બાઇબલ, ઘણી બધી રિલિજિયસ બુક્સ હું વાંચું છું, સાંભળું છું વિડીયોઝ. તો ઘણા બધા ધર્મની અંદર લેંગ્વેજ ડિફરન્ટ હોય છે, પણ મેસેજ, કન્ટેન્ટ સેમ હોય છે. થોડો ઘણા ઉપર નીચે હોય છે ટાઈમિંગની અંદર, પણ પહેલો પોર જેને હું સમજી શક્યો તો 13-14 વર્ષની ઉંમરે, એ સૂરજ નીકળવાના 3 કલાક પહેલાંનો. તો હું 13-14 વર્ષની ઉંમરે 3 વાગે ઉઠવાનું ચાલુ કર્યો અને મેડિટેશન ચાલુ કર્યો. પછી ધીમે ધીમે હું શીખતો ગયો, બુક વાંચતો ગયો. પછી હું વિઝ્યુલાઇઝેશન ચાલુ કર્યો. પછી આપણી જે પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડની સ્ટ્રેન્થ છે, હું તમને પણ આ બધી એક્સરસાઇઝ આપીશ, આજે મને ઓપોર્ચ્યુનિટી મળી. તો પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડની જે આપણી તાકાત હોય છે, જેને કુદરતી તાકાત, એને ડેવલપ કરવાની. અને પછી મોટા મોટા ડ્રીમ્સ કરવાના. પછી ફિઝિકલ એક્સરસાઇઝ, વોક અને ધીરે ધીરે યોગા. એમ કરીને હું 3 થી 7, 4 કલાક મારી જાતને આપવાનું ચાલુ કર્યું. અને આજે 35 વર્ષથી આ ડિસિપ્લિન જારી છે. અને જ્યારે બીજી પ્રેરણાની હું વાત કરું, તો જેમ તમે સાંભળ્યા કે મારો પહેલો પગાર 175 રૂપિયા હતો. તો જેમ મેં કીધું કે ભણવાનું અમારા ફેમિલીની અંદર મોટિવેશન નહોતું. તો જ્યારે હું ગુજરાતીમાં 10th ફેલ થયો તો મેં સ્કૂલ છોડી દીધી 15 વર્ષની ઉંમરે, અને નાની એવી નોકરીમાં લાગી ગયો, જ્યાં જેમ કીધું 175 રૂપિયા પગારમાં. અને જ્યારે એ પહેલો પગાર મળ્યો, તો એ પહેલો પગારની પહેલાં મને જે પ્રેરણા મળી હતી કે માનવ સેવા વही उत्तम सेवा, हर एक इंसान के दिल में परमात्मा विराजमान है. तो मानव धर्म ही सबसे उत्तम धर्म है. हर धर्म, हर रिलीजियस આ જ વસ્તુ ઉપર કે દુનિયામાં સુખી થવું હોય તો માનવ ધર્મ ही सबसे उत्तम धर्म है. कहेवत છે ને કે हम सुखी होने के लिए दुखी हो रहे हैं वो अमंगल है, हम दूसरों को सुखी करने के लिए दुखी हो रहे हैं वो मंगल है. तो वही लाइफ है हमारी. તો આ પ્રેરણાને ધ્યાનમાં લઈને જ્યારે મારો આ બધું કુદરતની મહેનત અને કુદરતની રહેમત અને કુદરતની કૃપા હોય ને તો જ થઈ શકે. બાકી દુનિયામાં કોઈ પણ માણસ 15 વર્ષની ઉંમરે, એક તો ગરીબીની હાલત, ખાવા ઘરે મળી જતું હતું, પણ ખિસ્સામાં 1 રૂપિયો બી માગવું હોય તો ફાધર લાકડી લઈને મારવા દોડતા હતા, એવી હાલત હતી.
એ ટાઈમની અંદર 175 રૂપિયાનો પહેલો પગાર આવે અને એમને હું કોઈને આપી દઉં એટલો હું સારો છોકરો પણ નહોતો, પણ કુદરતની રહેમત હતી, કુદરતની કૃપા હતી અને મારી માના યા મારા મા બાપના આશીર્વાદ હતા અને એ સંસ્કાર હતા કે હું એ રિલિજિયસની અંદર હું કંઈક શીખી શક્યો. અને એ પ્રેરણાને ધ્યાનમાં લઈને મેં મારો પહેલો પગાર એ બુઝુર્ગને એના છોકરાની એના દીકરાની દવા માટે આપ્યો. અને એ રાત આખી રાત હું સૂઈ નથી શકતો. હું ગુરુદેવની પ્રેઝન્સમાં ઈમાનદારીથી તમારી સમક્ષ રાખું છું આ ચીજ કે એ રાત આખી રાત મને એટલી ખુશી મળી કે આજે બી હું એ ખુશીને એક્સપ્રેસ નથી કરી શકતો. અને એ દિવસ હતો નવેમ્બર 1985. મને ડેટ યાદ નથી, મંથ અને યર મને યાદ છે બરાબર. ત્યારે મેં સંકલ્પ કર્યો ગુરુદેવ, ત્યારે મેં સંકલ્પ કર્યો મારી જાત સાથે કે આજથી મારી આખી જિંદગી લોકોની સેવામાં ખર્ચીશ. અને એ દિવસ અને આજનો દિવસ અહીંયા તમારી પ્રેઝન્સ, ગુરુદેવની પ્રેઝન્સની વચ્ચે તમને કહું છું, અલ્લાહ તાલા ઈશ્વર ભગવાન મારો સાક્ષી છે કે નવેમ્બર 1985 થી આજ સુધી એક દિવસ પણ એવો નથી ગયો જ્યાં મેં માનવતાની સેવા ન કરી હોય. બચપણથી જ અમને શીખવાડવામાં આવ્યું હતું કે જમણા હાથે દાન દ્યો તો ડાબા હાથને ખબર ન પડે. તો એ જ કોન્સેપ્ટને લઈને અમે આગળ વધતા હતા. અને તમને ખબર છે કે આજે જ્યારે તમે કોઈ સારું કામ કરો, માનવતાની સેવા કરો, તો ઉપરવાળો પણ તમને છોડી દે આપણને ના દે ને. આપણને આપણા ઉપર ને ઉપરવાળા ઉપર આપણને ભરોસો હોવો જોઈએ. તો એ ભરોસોને ડેવલપ કરવા વાસ્તે તો ગુરુજી આપણી પાસે છે, બરાબર છે ને. એ ભરોસાને જ આપણે ડેવલપ કરો કે ભગવાન અને આપણું જે વચ્ચેનું કનેક્શન છે એને કેમ સ્ટ્રોંગ બનાવવું. ભગવાનનો આપણી પાસે મોબાઈલ છે ને ભગવાન પાસે મોબાઈલ છે, પણ એને લગાડવાનો નંબર ક્યાંથી મળે? તો આ ગુરુદેવ પાસેથી મળે. તો જ્યારે 17 વર્ષની ઉંમર પહોંચ્યો તો આફ્રિકાથી એક મને જોબની ઓપોર્ચ્યુનિટી આવી અને હું 17 વર્ષની ઉંમરે હું આફ્રિકા ચાલ્યો ગયો. હાલાકે 17 પૂરા નહોતા થયા. ત્યાં તો આવેલો ગયો કિન્શાસા, કોંગો, કદાચ જાણતા હશો, પહેલે ઝઈરે કરીને દેશનું નામ હતું. ત્યાં હું ચાલ્યો ગયો, પણ મને ABCD પણ નથી આવડતી. તો મને બહુ તકલીફનો સામનો કરવો પડ્યો, બહુ ચેલેન્જીસ ફેસ કરી, બહુ મેં ઉતાર ચઢાવ લાઈફના જોયા. પણ આ બે ડિસિપ્લિન જે મારા જીવનનો હિસ્સો બની હતી એને મેં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. પહેલું, સવારે 3 વાગે ઉઠવાનું, કેમ કે એના જે બ્લેસિંગ ને એના આશીર્વાદ છે. ગુરુદેવ ઘણી વખતે આપણને સમજાવે જ છે બધાને, પણ સમજવું, સાંભળવું એક વસ્તુ છે, જીવનમાં ઉતારીને અમલ કરવું ને એ બીજી વસ્તુ છે. આપણે ગુરુદેવના જ વર્ષોથી આ સાંભળીએ છીએ. તો ગુરુદેવે જિંદગીના એટલા વર્ષ આપણને આપ્યા છે, પણ આપણે આપણા જીવનના આટલા વર્ષ પસાર કર્યા છે, પણ આપણા જીવનની અંદર કેટલું ચેન્જીસ આવ્યું છે ને એ આપણને એનો હિસાબ કિતાબ આપણને ખબર હોય ને ત્યારે આપણને એમ થાય કે ના, આપણે લાઈફ જીવી રહ્યા છીએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આજે ઇન્સાનની જિંદગીને ઈશ્વરે અક્કલની બ્લેસિંગ આપી છે. એક અમારા મુસ્લિમ ધર્મમાં એક સારી એવી કહેવત છે, હું તમારી સાથે વાત કરું છું કે અલ્લાહ તાલાએ ફરિશ્તાઓને અક્કલની બ્લેસિંગ આપી છે કે હંમેશા એ અલ્લાહના ગુણગાન ગાય, અલ્લાહને ફોલો કરે, એના કામ કરે જે ફરિશ્તાઓ. અને જનાવરોને ખ્વાહિશ આપી છે, ખાવું, પીવું, બચ્ચા પેદા કરવા અને છેલ્લે મરી જવું. ઇન્સાનને બંને આપ્યા છે. અક્કલની બ્લેસિંગ એ છે અને ખ્વાહિશ છે. इंसान अपनी ख्वाहिश को दबा ले तो फरिश्ता भी बन सकता है और अपनी अक्ल को दबा ले तो નીચે બી જા સકતા હૈ. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભગવાનની આ બહુ કૃપા છે. બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ આપણે કહીએ છીએ એ ઇન્સાન છે. તો અને આ ઇન્સાનની માનખો ગુરુદેવ ઘણા લેક્ચરની અંદર આપણને સમજાવે છે કે આ બહુ એક આપણે કહીએ ને ભગવાને એક પર્પઝની સાથે દુનિયામાં આપણને મોકલ્યા છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ પર્પઝ છે આપણી સેલ્ફ રિયલાઇઝેશન, આપણી જાતને જગાડવી, આપણી જાતને ડેવલપ કરવી. કેમ કે આપણને એક યુનિક બનાવ્યા છે. આટલા તમે બેઠા છો 1000-1200 લોકો, તમને લાગે તમારા આપણા જેવો ફેસ ક્યાંય મળે જ કોઈનો? 1200 ને મૂકી દો, આપણે આખા ઇન્ડિયામાં જઈએ, આપણા 130 કરોડ દેશવાસીઓમાં લાગે જ આપણા જેવો ફેસ ક્યાંય નહીં. 130 કરોડને મૂકી દુનિયાના 700 કરોડમાં આપણે આટો મારી હવે લાગે નહીં. ભગવાને આપણને હરેક ઇન્સાનને યુનિક બનાવ્યા છે, યુનિક પર્પઝની સાથે મોકલા છે અને યુનિક સ્ટ્રેન્થ આપણને આપી છે. જે આ સ્ટ્રેન્થને આપણને ડેવલપ કરવાની હોય છે. હું એક મારી વાત કરું, પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ.
હું છેલ્લા 24-25 વર્ષથી હું રેગ્યુલર આ એક્સરસાઇઝ કરું છું. આ એક્સરસાઇઝ શું છે? પોતાની જાત સાથે વાતો કરો. જેમ ગુરુજી આપણને શીખવાડે છે ને, તમે પોતાની જાતને ટાઈમ આપો, પોતાની જાતને ટાઈમ આપો, પોતાની જાત સાથે આપણને વાતો કરવાનો. જે હું 24-25 વર્ષથી રોજ 15-20 મિનિટ ડેઈલી વાત કરું છું. વાત શું કરવાની? સિમ્પલ. જ્યારે આપણે એકલા હોઈએ ઘરની અંદર, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે, ત્યારે આપણે પોતાની જાત સાથે વાતો કરવાની. લાઈક હું તંદુરસ્ત છું, હું તંદુરસ્ત છું, હું સ્ટ્રોંગ છું, હું સ્ટ્રોંગ છું. 4 થી 5 વાર મિનિમમ રિપીટ કરવાનું. 4 થી 5 વાર રિપીટ કરશો એટલે 2 ફાયદા છે. પહેલો ફાયદો એ છે કે આખી બોડી આપણી સાંભળી લેશે કે હું તંદુરસ્ત છું. બીજો ફાયદો એ છે કે તમે યુનિવર્સમાં તમે આ મેસેજ મોકલો છો કે હું તંદુરસ્ત છું, હું સ્ટ્રોંગ છું, તો યુનિવર્સ તમને જે પણ સારી એનર્જી હોય તંદુરસ્તીની, સ્ટ્રોંગની, એ તમારા શરીરની અંદર તમને એટ્રેક્ટ કરી શકે. એટલે આ પહેલો જ્યારે તમે બોલો, ડેઈલી 2 થી 3 વખત, 4 થી 5 વાર રિપીટ કરો કે હું તંદુરસ્ત છું. જો હું બોલું છું ને, હું હંમેશા લાઈફમાં બધું એક્સપિરિયન્સ કરીને જ શેર કરું છું, એટલે હું તમારી સમક્ષ આ ચીજ રાખું છું. હું 24-25 વર્ષથી આ ચીજનો એક્સપિરિયન્સ કરું છું. જ્યારે તમે બોલો રોજ હું તંદુરસ્ત છું, હું તંદુરસ્ત છું, તો એનાથી ફાયદો એ છે કે જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ, ટેન્શનમાં હોઈએ, વ્યાધિ ફિકર ચિંતામાં હોઈએ, ગુસ્સામાં હોઈએ, ત્યારે આપણા શરીરની અંદર નવી નવી બીમારીઓ જનરેટ થતી હોય છે, જે આપણને હમણાં ખબર નથી હોતી. પછી જ્યારે એક સમય એવો આવે છે ત્યારે એ રિઝલ્ટ આપે છે કે તમને ડાયાબિટીસ, તમને બીપી, તમને કોલેસ્ટ્રોલ, તમને આ બીમારી, તમને ઓલી બીમારી. પણ એ એક દિવસમાં નથી થયું હોય, એ ગ્રેજ્યુઅલી ડેવલપ થયું હોય. પણ જ્યારે તમે રેગ્યુલર આ બોલવાનું ચાલુ કરો ને, તો જ્યારે એ બીમારી જનરેટ થતી હોય ને, એને મારતી જાય, એને મોટી થવા ન દે કે કાલ સવારે રિઝલ્ટ આપે કે તમને ડાયાબિટીસ યા બીપી વોટેવર, એને મારી નાખે રેગ્યુલર બોલવાથી. જ્યારે હું સ્ટ્રોંગ છું, સ્ટ્રોંગ છું, જ્યારે તમે રેગ્યુલર બોલો ને, તો દુનિયાની આવતી ચેલેન્જીસને તમે ફેસ કરી શકો. જ્યારે આ ભાઈ હમણાં જ બોલ્યા કે મારો એક કોટ હતો कि जिंदगी में चाहे जितनी भी परेशानियां होवे, चिंता करने से बढ़ जाती है, खामोश होने से कम हो जाती है, सब्र करने से खत्म हो जाती है और परमात्मा का शुक्रिया अदा करने से खुशियों में बदल जाती है. તો આ અત્યારે આપણી હાલત કેવી છે? કાંઈ પણ તકલીફ આવે, મુસીબત આવે તો પહેલે તો આપણે વ્યાધિ જ કરીએ, બરાબર ને? ગુરુદેવ કહે ને, ચિંતા છોડો, ચિંતન કરો. પણ ચિંતન કરવું કેમ? એ ચિંતા જ મગજમાંથી નથી જાતી, બરાબર છે ને? તો જ્યારે આપણે આવી એક્સરસાઇઝ કરીએ, પોતાની જાતને ડેવલપ કરીએ ને, ત્યારે આ સ્ટ્રેન્થ આપણી અંદર આવે અને ત્યારે આપણે ચિંતા ઉપર કાબુ કરી અને આપણે સબર કરીએ. હર ધર્મ સિખાડે છે સબર કરો, હર ચેલેન્જીસ में સબર કરો. સબર કરને से अपॉर्चुनिटी में भी कन्वर्ट हो सकती है. પણ એ સબર કરવાની તાકાત આવે જ્યારે ધર્મની સાથે આ બધું પોતાની જાતને પણ સાથે ડેવલપ કરીએ. આજે ધર્મની અંદર પણ ઘણીવાર આપણે એવી ક્રિયાઓ થતી હોય છે, પણ આપણું ધ્યાન નથી લાગતું હતું ઘણીવાર, કારણ કે આપણે કમજોર થતા જાય છે, કેમ કે આપણી ઇનર સ્ટ્રેન્થને આપણે ડેવલપ નથી કરતા. આજે હું 1 કલાક ધ્યાન ધરું છું ગુરુજી, 4 થી 5 ડેઈલી. 1 કલાક એક ધ્યાન ઉપર હું બેસું છું. તો જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે હું 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટથી સ્ટાર્ટ કર્યું, પણ ગ્રેજ્યુઅલી આજે 35, 40, 35, 36 વર્ષની અંદર આ લેવલે છે કે સવારે 4 થી 5 1 કલાક હું બેસી શકું છું. તો હર ચીજ તમારી ગ્રેજ્યુઅલી ડેવલપ થાય. તો જ્યારે આ તમે એક્સરસાઇઝ કરો, હું તંદુરસ્ત છું, હું સ્ટ્રોંગ છું, તમે અઠવાડિયું 10 દિવસ ટ્રાય કરીને જુઓ. હમણાં જ મેં ગુરુજી એક વિડીયો મૂક્યો હતો ફેસબુકમાં, હું પહેલાં એક્સપિરિયન્સ કરીને પછી, કે ઘણાને નીંદરનો પ્રોબ્લેમ હોય છે, નીંદર નથી આવતી, ઘણું બધું સ્ટ્રેસ હોય, ઘણા બધા નેગેટિવ પ્રોબ્લેમ્સ હોય, ઘણી બધી નેગેટિવ ચાલતું હોય, તો તમે મગજ ઉપર, માથા ઉપર અહીંયા હાથ રાખો અને ખાલી એકલા હો ત્યારે બોલો, હું શાંત છું, હું શાંત છું, હું શાંત છું, હું શાંત છું. 4 થી 5 વાર રિપીટ કરો, 2 થી 3 વાર. તમે બધા ટ્રાય કરીને જોજો. ગુરુદેવની સામે હું તમને ગેરંટી આપું છું કે તમારો નીંદરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કેવી સિમ્પલ વાત છે ને, સિમ્પલ વાત છે. તો મેં વિડીયો મૂક્યો તો 3જા દિવસે એક માણસનો મને ફોન આવ્યો કે રિઝવાનભાઈ થેન્ક યુ વેરી મચ. મેં શું થયું? મને કે મારો પ્રોબ્લેમ તમે સોલ્વ કરી નાખ્યો. મને નીંદરનો એટલો પ્રોબ્લેમ હતો ને કે હું 3 દિવસથી આ ફાઇન પીસફુલી હું નીંદર કરું છું. આ તમને હકીકત જણાવું, તમે ટ્રાય કરી લેજો. એટલે આ નાની નાની વાત છે. તો ધર્મની સાથે આ બધી ચીજ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ આપણે કહીએ છીએ કે બોડી, માઇન્ડ એન્ડ સોલ, આ 3 ચીજ છે જે ભગવાને આપણને દીધી છે. ત્રણેયના ખોરાક અલગ અલગ છે, પણ ત્રણેય ઇન્ટરકનેક્ટેડ છે. બોડી છે તો આપણને સારું હેલ્ધી ખાવાનું જોઈએ, રેગ્યુલર યોગા, એક્સરસાઇઝ, વોક, એ બધાથી આપણી બોડી તંદુરસ્ત રહે.
જ્યારે આ સેલ બરાબર બોલું છે? ઉતરે તો છે ને મગજમાં? ઓકે. બોડીમાં ખાવા પીવાનું, હેલ્ધી ખાવાનું, શું ખાવું, કેટલું ખાવું, કેવી રીતના ખાવું, બધું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે ને? એટલે જ 32 દાંત આપ્યા તો આપણને કીધું કે ભાઈ 32 વખત ચૂ કરો, 32 થી વધારે ચૂ કરો તો પાણી થઈ જાય. ખાવાને પાણીની જેમ ખાઓ, પાણીને ખાવાની જેમ પીઓ. ખાધા પછી પોણી કલાક પાણી ન પીઓ, પહેલાં પાણી ન પીઓ. ઘણા બધા, આજે મેં બપોરે ગુરુદેવ સાંજના અમે અહીંયા જમતા હતા, ઘણા બધા પાણી ચાલુ જ હતું. મેં કીધું આ પણ આ નાની નાની ચીજ છે, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો બોડી, માઇન્ડ એન્ડ સોલ ત્રણેયની એક્સરસાઇઝ અલગ અલગ છે, પણ ત્રણેય ઇન્ટરકનેક્ટેડ છે. તો હું બોડી અને માઇન્ડની વાત કરું, સોલની વાત તો ગુરુજી પાસે આપણે હરરોજ સાંભળીએ જ ને, આપણે સાંભળવાની છે. એના દિવ્ય સંદેશ, એના મેસેજ આપણે જીવનમાં ખાલી ઉતારવાનું છે. બસ આટલું કરી લે ને તો આપણું જીવન ધન્ય થઈ જાય. કે ભગવાનને માનવું એક વસ્તુ છે, ભગવાનનું માનવું અલગ વસ્તુ છે. તો માઇન્ડની જે એક્સરસાઇઝ છે ને, એ છે પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. જે મેં તમને હમણાં જ કીધું કે પોતાની જાત સાથે વાતો કરો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને હું મારો એક્સપિરિયન્સથી તમારી સાથે આ ચીજ શેર કરી રહ્યો છું કે હું આટલા વર્ષથી આ ચીજ કરી રહ્યો છું. હવે આપણે લાસ્ટ પોઈન્ટ આવીએ માનવતાની. ઓકે, બોડી, માઇન્ડ એન્ડ સોલની જે એક્સરસાઇઝ છે, મેડિટેશન છે, પ્રેયર્સ છે, માનવતાની સેવા છે અને બીજી ઘણી બધી જે ક્રિયાઓ તમે લોકો કરતા હોય, એ આપણા આત્માની ઉન્નતિ, આપણા આત્માના પ્રોગ્રેસ માટે આપણે બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ. હવે આપણે વાત કરીએ માનવતાની સેવાની. જે ટૂંકમાં હમણાં જ ભાઈએ અમારા ફાઉન્ડેશનના બારામાં કીધું અને મેં પણ તમને કીધું કે 1985થી અમે શરૂઆત કરી સેવાની અને 175 રૂપીસ 15 વર્ષની ઉંમરે મારા પગારથી જ સેવાની શરૂઆત થઈ હતી. અને આફ્રિકામાં જે સ્ટ્રગલ કરી, અને આફ્રિકા હું જ્યારે ગયો ત્યારે મારો પહેલો પગાર $200 હતો અને મારા ખિસ્સામાં $200 હતા 16 વર્ષની ઉંમરે. આફ્રિકામાં બહુ સ્ટ્રગલ કરી, બહુ ચેલેન્જીસ ફેસ કરી. એના ઉપર મારી લાઈફ ઉપર મારી બાયોગ્રાફી બુક ગુજરાતીમાં બની છે, જે હું એક કોપી અહીંયા આપતો જાય સાહેબને 3 વર્ષ પહેલાં. હવે મારી લાઈફ ઉપર હિન્દીમાં મૂવી બની. ગુરુજી માફ કરજો, થોડુંક મૂવીનું પ્રમોશન કરી લે. પણ મારી લાઈફ ઉપર મૂવી બની છે 2 કલાક, જે આવતા મહિનાની એન્ડમાં લોન્ચ થશે. એનું નામ રિઝવાન છે, મારું નામ રિઝવાન છે. મારી લાઈફ ઉપર છે 2 કલાકની આખી મારી લાઈફની જર્ની છે. ક્યાંય એન્ટરટેનમેન્ટ નથી, ખાલી મોટિવેશન જ છે. જે રિલીઝ થશે અને એના પૈસા બી આવશે, એ અમારું રિઝવાન અડતિયા ફાઉન્ડેશન ઇન્ડિયામાં જ બધા પૈસા જવાના છે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે મૂવી જોશો તો મૂવીમાંથી બી તમને કંઈક શીખવા મળશે અને તમારા 100-200 રૂપિયાથી લોકોની જીવનમાં પણ કંઈક સુધારો અમે લાવી શકશું. તો આ અમારી લાઈફની ઉપર મૂવી બની અને સેવાકીય પ્રવૃત્તિ આગળ વધતી ગઈ. અને ઇન શોર્ટની અંદર તમને કહી દઉં કે આજે આફ્રિકામાં 33 વર્ષ થઈ ગયા છે મને. 33 વર્ષ પછી જેટલી બી મેં સેવા કરી છે માનવતાની, એનો 1000 નહીં પણ એનો 1 લાખ ગણો સવાબ યા ફાયદો યા એનો બેનિફિટ ઈશ્વરે, ભગવાને, અલ્લાહે આપીને આજે અમારા બિઝનેસની અંદર 3500 એમ્પ્લોઈઝ છે, 200થી વધારે અમારે સ્ટોર્સ છે આફ્રિકામાં, અને એ કંપનીનો હું ચેરમેન છું. ચાલો, દુનિયામાં પ્રગતિ તો બધા કરે, એવું કંઈ નથી હું જ કરીને કંઈ બહુ મીણ મારી લીધું, બરાબર ને? બધા પ્રોગ્રેસ કર્યા જ છે લાઈફની અંદર. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે આટલી પ્રોગ્રેસ થઈ, ઉતાર ચઢાવ આવ્યા, પણ જેમ મેં પહેલે કીધું, તમને શું કામ કહેવા માગું છું કે આના ઉપર તમે થોડુંક ચિંતન મનન કરજો કે આટલે ચડાવ ઉતારની અંદર પણ લાઈફની જે ડિસિપ્લિન હતી કે સવારે વહેલું ઉઠવાનું અને માનવતાની સેવાની, કે જેમ જેમ પ્રગતિ થતી ગઈ એમ એમ માનવતાની સેવા પણ સાથે વધતી ગઈ. ને આજના જમાનામાં પિયુષભાઈ બેઠા છે, આપણને ખબર છે કે ઇન્સાન જ્યારે ઓછો કમાતું હોય યા નાનો હોય તો સેવામાં ટાઈમ આપે, પણ જ્યારે દુનિયામાં પ્રગતિ કરવા માંડે તો સેવા શું, ફેમિલીએ ભૂલાતી જાય. બીજાની સેવા તો શું, મા બાપ નહીં ભૂલતા જાય ને બીજાને ફેમિલી નહીં ભૂલતા જાય. પણ ઈશ્વરની કૃપાથી, મા બાપના સંસ્કારથી સેવાને પણ અમે સાથે રાખીને ચાલ્યા, ફેમિલીને પણ સાથે રાખીને ચાલ્યા અને જીવનને પણ સાથે રાખીને ચાલ્યા અને પર્સનલ લાઈફને પણ સાથે રાખીને ડેવલપ કરી. અને છેલ્લે તમને એક વાત પૂરી કરીને હું પૂરી કરીશ કે 2015થી રિઝવાન આડતિયા ફાઉન્ડેશન ઇન્ડિયામાં, કેમ કે મારી જન્મભૂમિ છે, 17 વર્ષ મારું બચપણ પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના ઘરના સાયામાં નીકળ્યું છે.
33 વર્ષથી હું આફ્રિકામાં રહું છું, 13 વર્ષ કોંગો અને 20 વર્ષથી આ મોઝામ્બિક. તો ઇન્ડિયા, મોઝામ્બિક અને કોંગો 3 જગ્યાએ અમે ફાઉન્ડેશન ખોલ્યું છે અને છેલ્લા 5 વર્ષથી અમે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. હેલ્થ એજ્યુકેશન છે, લાઇવલીહુડ છે, ફૂડ સિક્યુરિટી છે, એ મેન એરિયા છે. એ સિવાય બી અમે સિનિયર સિટીઝન માટે બી કામ કરી રહ્યા છીએ. અને આ 5 વર્ષની અંદર 8 લાખથી વધારે લોકોને અમે સ્માઇલ આપ્યું છે. પણ 8 લાખથી વધારે લોકોને સ્માઇલ આપ્યું. પર્સનલી મોદી સાહેબને 3 વાર મળ્યો, ઘણા બધા સિનિયર મિનિસ્ટરે સન્માન કર્યું, 32 અવોર્ડ્સ મળ્યા. ઇનફેક્ટ જાન્યુઆરીમાં 2 અવોર્ડ, ફેબ્રુઆરીમાં 2 અવોર્ડ, 4 અવોર્ડ્સ તો મને હમણાં મળવાના છે. એ માન સન્માન આજના ટાઈમમાં ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એનાથી મોટિવેશન મળે, એનાથી એક શું કહેવાય જોશ અને સ્ટ્રેન્થ વધે આપણી, અને એક જાતનો જુસ્સો વધે કે ના આપણે સેવા કરીએ તો લોકો સામે આપણને સન્માન આપે. કેમ કે આજનો ટાઈમ જ એવો છે કે લોકોને પ્રેરણા એમાંથી જ મળતી હોય. અને આજે શું છે કે જ્યારે પણ સેવા, કંઈ બી સેવા કરતા હોય તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે લોકો સાથે શેર કરીએ, તાકે લોકોને એમાંથી પ્રેરણા મળે. અને પ્લસ કે આપણા બચ્ચાઓને પણ આજે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પણ બચ્ચાઓને પણ પ્રેરણા આપીએ, બચ્ચાઓને નાનપણથી આ સંસ્કાર આપીએ. બોલવાથી સંસ્કાર નહીં મળે, આપણા ડેમોન્સ્ટ્રેશન, આપણા એક્શનથી બચ્ચાઓને સંસ્કાર મળશે. તો આટલું તમારી સમક્ષ મેં શેર કર્યું છે. કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો ગુરુજી માફ કરજો. થોડોક ઇમોશનલ હજી છું, ન હું બહાર આવી શક્યો, પણ મેં કોશિશ કરી જેટલું થઈ શકે એટલું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.